આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિતની સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. તો આજરોજ 5000થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં આજરોજ કેદ થશે. તો સવારથી મતદાન કરવા લોકોની લાંબી લાઈનો લાગી છે. તો મતદાન કરવા માટે વૃદ્ધ લોકો અને દિવ્યાંગ લોકો પણ ઉત્સાહ સાથે આગળ આવી મતદાન કરી રહ્યા છે. તો વૃદ્ધ લોકો મતદાન કરી લોકશાહીને જીવંત રાખી રહ્યા છે. તો સાથે જ ત્યારે ઘણા બધા મતદાન મથકોએ પોલીસ પણ વૃદ્ધ અને દિવ્યાંગ લોકોને મદદ માટે આગળ આવી રહી છે. તો ઘણા બધા મતદાન મથક પર વૃદ્ધ લોકો માટે અને દિવ્યાંગ લોકો માટે વ્હીલચેરની વ્યવસ્થા ન હોવાથી પોલીસ આ લોકોની વારે આવી છે. સવારથી મતદાન મથક પર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે. તો અમરેલી અને કુતિયાણામાં પોલીસ વૃદ્ધ લોકોની મદદ માટે આગળ આવી રહી છે. તો લાઠી મતદાન કેન્દ્રોમાં વૃદ્ધ લોકોને દિવ્યાંગોને મતદાન કેન્દ્ર સુધી પોલીસ પહોંચાડી રહી છે. તો પોલીસની આ સરાહનીય કામગીરીથી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાબિત કરી રહી છે. ત્યારે મતદાન મથક પર વૃદ્ધ લોકો મતદાન કરીને યુવાનોને સંદેશો પણ પાઠવી રહ્યા છે કે અમે મતદાન કરવા આવી શકતા હો તો યુવાનો પણ મતદાન માટે આગળ આવવું જોઈએ અને પોતાની મતદાનની ફરજ નિભાવવી જોઈએ અને લોકશાહીને જીવંત રાખવી જોઈએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.